હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી વચ્ચે મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના કંતાર ગામના નહાવા ગયેલ 4 યુવાનોનો રાધવના મુવાડાના નાકા તળાવે ભોગ લીધો. મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના કંતાર ગામના નહાવા ગયેલ 4 યુવાનોનો ધૂળેટીનો આનંદ માની પાસેના ગામ રાધવના મુવાડાના નાકા તળાવમાં નહાવા ઉતર્યા હતા. તળાવમાં નહાવા ગયેલ યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા અને બનાવની જાણ સ્થાનિકોને થતાં લોકટોળું તળાવના કાંઠે પહોંચી ગયું. સ્થાનિક લોકો ડૂબતા યુવાનોને પાણીમાં શોધતા હતા ત્યાં તો નાકા તળાવ 2 યુવાનોનો કોળિયો કરી જતા બનાવ સ્થળે જ 2ના મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોએ 4 યુવાનોને પાણીમાંથી બહાર લાવી 108 મારફતે કોઠંબા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. ડૂબેલા 4 યુવાનોમાં 2 સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. કંતાર ગામમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો. પાણીમાં ડૂબેલ અમિતકુમાર વિનોદભાઈ બારિયા, તુષારકુમાર રુદ્રનાથ બારિયા, જયેશકુમાર જશવંતભાઈ બારિયા, વિપુલકુમાર જશવંતભાઈ બારિયા, જેમાં જયેશ અને વિપુલ 2 એક જ પરિવારમાં ઉછરેલ સગા ભાઈઓનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.